છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજની તાંત્રિક વિધિની ઘટનામાં બાળકી રીતા તડવીની બલી ચડાવવા મામલે પોલીસે ખુલાસો કર્યો છે। પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈ હત્યા થઈ હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં પાણેજમાં બલીની ઘટના સામે આવી હતી। તાંત્રિક વિધિમાં બાળકી રીતા તડવીની બલી ચડાવવા મામલે પોલીસે એક મોટો ખુલાસો કર્યો છે। પોલીસ તપાસમાં તાંત્રિક વિધિને લઈને હત્યા થઈ હોવાનો પોલીસે ઇનકાર કર્યો છે। એસપી ઇમ્તિયાઝ શેખે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી કે આરોપી લાલુ તડવી માનસિક વિકૃતિને કારણે આ હત્યા કરી હોવાનું સામે આવ્યું છે। લાલુ તડવી કોઈ તાંત્રિક કે ભૂવો નથી, પરંતુ તે માનસિક વિકૃત છે। બાળકીના પિતાએ આરોપીની બહેનની હત્યા કરી હોવાનું આરોપી પોતાના મનમાં માનતો હતો, જો કે હકીકતમાં આરોપીની બંને બહેનો જીવતી છે। તાંત્રિક વિધિ કરવાના પણ કોઈ પુરાવા મળ્યા નથી અને આરોપી સતત પોલીસને ગેરમાર્ગે દોરી રહ્યો છે, ત્યારે વહેલી તકે ચાર્જશીટ કરવામાં આવશેની માહિતી આપી હતી। આ છોકરીને મોડું દબાવીને પોતાના ઘરમાં લઈ જવાનો પ્રયત્ન કર્યો અને એની માં છોકરીની જ્યોતિબેન તડવી આ છોકરીને છોડાવવા આવી ત્યારે એણે છોકરીના નાના ભાઈ જે એની માના ખોળામાં હતો એને પણ જૂંટવવાનો પ્રયત્ન કર્યો અને છોકરીના ભાઈને જૂંટવી નહીં શક્યો। છોકરી રીતાને જૂંટવીને અંદર ફરિયાદી બેનની સામે લઈ ગયો। ગામના બીજા 2-3 લોકો ત્યાં ભેગા થઈ ગયા। એમની હાજરીમાં એણે પોતાના ઘરના આગળના રૂમમાં કુહાડીનો એક ઘા મારીને એ છોકરીને મારી નાખી હતી, જેથી એની માં ખૂબ આઘાતમાં હતી। હવે ઘરના જ એ રૂમની અંદર સાઈડ ઉપર એક મંદિર છે, જે મંદિર ઉપર પણ આ જે લોહીના છાંટા ઉડ્યા હતા, કેમ કે ખૂબ ફોર્સથી લોહી ઉડ્યો હતો અને આરોપીને જ્યારે ગામ લોકોએ પકડવાનો પ્રયત્ન કર્યો ત્યારે ભાગ્યો, એટલામાં પોલીસ આવી ગઈ। પોલીસે ગામ લોકોની સાથે આરોપીને પકડી લીધો। આરોપીની પ્રાથમિક પૂછપરછમાં એણે પોલીસને સતત ગુમરાહ કરવાનું ચાલુ રાખ્યું। હજુ પણ આરોપી પોલીસને ગુમરાહ કરી રહ્યો છે। આરોપીએ પોલીસ આગળ એવી વાત કરી કે મારી બેનને આ ફરિયાદી બેનના પતિએ, મરણ જનારના પિતાએ, રાજુએ મારી નાખીને તળાવમાં ફેંકી દીધી છે, જેથી મેં એની છોકરી અને એના આખા પરિવારને મારી નાખવાનો છું। પણ ગામમાંથી હકીકત જાણતા ખરેખર આવો બનાવ નજીકના શું દૂરના પણ ભૂતકાળમાં બન્યો નથી અને એની બહેનો ખરેખર જીવિત છે। એક બેન અમદાવાદમાં છે, એક સંખેડામાં છે, છતાં એણે આ વાત ઉપજાવીને પોલીસને ગુમરાહ કરી। રિપોર્ટર ફૈઝાન ખત્રી, જનાદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।